વિશ્વની દરેક સંસ્કૃતિમાં એવું એક પાત્ર છે જે અત્યંત ચાલાક હોય છે. ગ્રીક કથાઓમાં એ છે હર્મિસ. એનો જન્મ થયો ને માત્ર થોડા જ કલાકમાં પોતાના પારણામાંથી બહાર નીકળીને પહેલું કામ શું કર્યું એણે? ચોરી. પોતાના ભાઈ સૂર્યદેવ અપોલોની 50 પવિત્ર ગાયો ચોરી લીધી. પકડાઈ ન જવાય તે માટે ગાયોને ઊંધી ચલાવી અને પોતાના પગના નિશાન ભૂસવા માટે ઘાસના ચપ્પલ પહેર્યા. અને આ માત્ર એક ચોરી નહોતી. હર્મિસે એક કાચબાની ઢાલમાંથી વિશ્વનું પ્રથમ સંગીત વાદ્ય, જેને લાયર કહે છે, એ બનાવ્યું. જ્યારે અપોલો દેવ ક્રોધિત થઈને ન્યાય માંગવા આવ્યા ત્યારે હર્મિસે આ લાયર વગાડવાનું ચાલુ કર્યું. એનું સંગીત એટલું દિવ્ય હતું કે અપોલોનો ક્રોધ ઓગળી ગયો અને ગાયોના બદલામાં એમણે લાયર રાખ્યું અને હર્મિસને પાછી પોતાની છડી પણ ભેટમાં આપી. અને આ રીતે છળના કાર્યમાંથી સંગીતના મહાન દેવ અપોલો પ્રગટ થયા અને હર્મિસ દેવોના મુખ્ય સંદેશવાહક બન્યા. અને આપણા એ સંસ્કૃતિમાં નારદજીની જેમ હર્મિસ પણ નકારાત્મક લાગતા કાર્યો દ્વારા બ્રહ્માંડમાં નવું સંતુલન સ્થાપે છે. એટલે સત્ય ઘણીવાર માયાના પડદા પાછળ છુપાયેલું હોય છે.